ભર શિયાળે ખૂંખાર અંદાજમાં પડ્યો વરસાદ. ચારેકોર જળબંબાકારથી જનજીવનને અસર. રોડ પર ભરાયા ઘૂંટણસમા પાણી. ઘર દુકાનોમાં પાણી ભરાયા. નદી નાળા ધોધ બન્યા ગાંડાતુર. વાવાઝોડા અને અતિ ભયંકર પૂરમાંથી હજુ તો તમિલનાડુ બેઠું નથી થયું, ત્યાં ફરી આકાશી આફત ત્રાટકી. ઠેર ઠેર અતિભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. 24 કલાકમાં તમિલનાડુના મયિલાદુથુરાઈ જિલ્લાના સિરકાલીમાં 9 થી 10 ઇંચ વરસાદ ખાબક્યો. કુડ્ડાલોરના ચિદમ્બરમમાં 9.5 ઇંચ વરસાદ ખાબક્યો. નાગપટ્ટિનમના વેલમકન્નીમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો. તાલુક કાર્યાલય તથા નાગપટ્ટિનમમાં 9 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. હજુ પણ તમિલનાડુના કેટલાક જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે, એટલે કે હજુ પણ આ વિસ્તારમાં 8 ઇંચ જેટલો વરસાદ થઈ શકે છે. સતત વરસાદથી નાગાપટ્ટિનમ, કિલબેલુર તાલુક, વિલુપુરમ અને કુડ્ડાલોરમાં શાળાઓમાં રજા જાહેર કરાઈ છે. કેટલાક વિસ્તારમાં તો ગાજવીજ સાથે રાત દિવસ વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ. દરિયાકાંઠા વિસ્તારમાં તોફાની વરસાદ છે. ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. અતિશય વરસાદને કારણે નદી નાળા તથા ધોધ વહેતા થયા. તિરુનેલવેલીમાં તમીરાપરાની નદીના જળસ્તરમાં વધારો થયો છે. ડેમમાંથી 5100 ક્યુબિક ફૂટ પાણીની વૃદ્ધિ થઈ. કુડ્ડાલોર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો. દક્ષિણ ભારતમાં હાલ ઉત્તર પૂર્વનું ચોમાસું સક્રિય છે, જેને કારણે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. કેટલાક વિસ્તારમાં આ વરસાદથી ડાંગરના પાકને ફાયદો થઈ રહ્યો છે. જોકે કેટલાક વિસ્તારમાં અન્ય ખેતીના પાકોને નુકસાનીનો પણ દાવો કરાઈ રહ્યો છે. તો બીજી તરફ પાણી ભરાવાને કારણે લોકોએ ભારે હાલાકી વેઠવાનો પણ વારો આપ્યો. આ દ્રશ્યો ચિદમ્બરમ અને ભુવનાગિરી વિસ્તારના છે, કે જ્યાં રાતથી જ મેઘરાજાએ એવી જમાવટ કરી કે પાણી થઈ ગયું. રોડ રસ્તા પર જ્યાં જુઓ ત્યાં પાણીનું જ સામ્રાજ્ય છવાયું. વાહન ચાલકોએ હાલાકી વેઠવાનો વારો આપ્યો. અન્નામલાઈનગર, વલ્લમપાદુગઈ, મુદલુર, કીરાપાલ્યમ સહિતના વિસ્તારોમાં રાત્રે રોકાઈને ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદથી ઠેર ઠેર ખેતરમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હજુ પણ ભારે વરસાદની આશંકા વ્યક્ત કરાઈ છે. વરસાદ ડાંગરના પાક માટે આશીર્વાદરૂપ જરૂર છે, પરંતુ આટલા પ્રમાણમાં અતિશય વરસાદને કારણે કેટલાક ખેતરમાં ડાંગર ઢળી પડ્યા છે. જ્યારે વૃદ્ધાચલમ વિસ્તારમાં 5000 એકર વિસ્તારમાં ડાંગરના પાકને નુકસાન થયું હોવાનો દાવો કરાઈ રહ્યો છે. વરસાદ સાથે પવનનું જોર હોવાથી ડાંગરના પાકને નુકસાન પહોંચ્યું. જો હવે પાણી ભરાવાને કારણે સડી જવાની આશંકા છે. હવામાન વિભાગ દ્વારા હજુ પણ 4-5 દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે. તમિલનાડુ, કેરળ તથા લક્ષદ્વીપમાં ભારે વરસાદની સંભાવના છે. આંધ્રપ્રદેશના કેટલાક વિસ્તારમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે. તમિલનાડુમાં માછીમારોને દરિયો ન ખેડવાની પણ ચેતવણી આપવામાં આવી, કારણ કે અહીં 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.